કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં એક મહિલા સહિત 2 પુરુષ નદીમાં ડૂબ્યા છે। મહિલાના મૃતદેહ રાત્રે બહાર કાઢ્યો જ્યારે અન્ય 2 પુરુષ મૃતદેહ હાલત બહાર કઢાયા હતા। આમ ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા। સુરતના કતાર ગામથી કુલ 5 લોકો ફરવા આવ્યા હતા। કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એક મહિલા સહિત 2 પુરુષ પાણીમાં ગરકાવ થતા ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા। સુરતના કુલ 5 લોકો ફરવા આવ્યા હતા, જે પૈકી 3 લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા। કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકો ડૂબ્યા। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુઃખદ ઘટના સામે આવી છે। ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 2 પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે। આજરોજ તારીખ 18/4/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીંબા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે। જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ। થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ, જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે। સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણજનારના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણજનારની ઓળખ કરતા સદર મરણજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાઈ આવેલ છે। તથા અન્ય 2 ઈસમો સદર મરણજનાર વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાઈ આવેલ છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણજનારના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025ના સાંજના 17:30 કલાકે સદર મરણજનાર પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયે। ત્યારબાદ સદર મરણજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરણજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું બસ, બીજો કોઈ તકલીફ નથી। ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે। તમને કોઈ વાત કરેલી કે મને આવી તકલીફ છે? નહીં, ઘરમાં કોઈ તકલીફ નથી। આજે વિપુલભાઈ છે કેટલા વર્ષ અગાઉ સુરત આવેલા અને કઈ રીતે? અમે જન્મ જ અમારો સુરતનો છે। લોન લીધી હતી ને હવે એ ઇસ્યુ બહુ દર્શાવવા લાયક નહોતો, કેમ કે એનું કારણ હતું કે ભાઈ એ તો કોઈ નડે એવું નહોતું ને એને કોઈ એવી બી કંઈ નથી। એમના પત્નીને કોઈ એવી માનસિક બીમારી હતી? હા, થોડીક માનસિક તકલીફ હતી। દવા ચાલતી હતી? દવા ચાલતી હતી। ત્યારે આમ અગાઉ ક્યારે વાત કરેલી કે મને આવી તકલીફો છે આ છે એવું? નહીં, એણે આ માનસિક તકલીફની તો અમને ખબર જ હતી દવાના આના ઘરનાની। ગઈકાલે ઘરથી નીકળ્યા તો શું કહીને નીકળેલા? ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જઈએ છીએ ને રાતે કે અમે જમીને આવશું એવું કીધેલું। ક્યારે જાણ થઈ આપને આવું? આ જાણ અમને મારા પપ્પાએ રાતે 11:30 ફોન કરેલો કાલે, ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો। પછી અમે ગોતતા હતા, એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે, તો ફોન આવ્યો પછી તો કંઈક હીરાની મંદી કારણ ખરું? નહીં, એ હીરાની મંદી કારણ એ તો હતું જ તે, કેમ કે જોબ ના મળતી હોય, સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી। બાકી તો આપના જે નાના ભાઈ હતા તે શું બિઝનેસ ધંધો શું કરતા હતા? નહીં, એ
શરીરમાં ને એમાં ને બધા એમાં અલગ પ્લાનિંગમાં હતા. પેલા હીરાન ધંધા સાથે હા, ઈંધા સંકળાયેલા. તો જે રીતે હીરાન ધંધા મંદી આવી છે, લોકો આ પગલાં ભરી રહ્યા છે, સરકાર પાસે કઈ માંગ કરો કે આવું કંઈક કરો? નહીં, એનો આપણે જો એને બહુ તકલીફ નહોતી એ ચોખ્ખું કહેવું જરૂરી છે. આ એને થોડીક એટલી તકલીફ નહોતી, એમ હું તમને ખુલ્લી વાત કરું છું, એવી તકલીફ નહોતી અમારે. સ્વભાવની સ્વભાવવાળા માણસ હતા. હા, એમ તકલીફ એવી નહોતી.